જી બિલકુલ જયરાજસિંહ, કોઈ ગેંગ બેંગ કોઈ નહીં, જયરાજસિંહ અને એની સાથેના જે કઈ બે પાંચ સત્તા લાલચુ પદ લાલચુ લોકો છે ઈ. કોર્ટમાં મેટર ત્યારે જ ગઈ કે જ્યારે કોઈ વ્યક્તિ એમાં સામેલ થઈ. તો ઈ કદાચ 6 થી 14 વાળી રહી છે આપણે માનીએ, પરંતુ નામદાર કોર્ટ સમક્ષ ઈ ધ્યાન ન દોરાણું હોય. કોર્ટ તો પુરાવા જ માંગે છે ને. જે બંધારણની કલમ 161 મુજબ ગુજરાતના રાજ્યપાલશ્રીને સત્તા મળેલી છે સજા માફી કરવાની, એ પ્રક્રિયા એક જ વાર હોય છે, પ્રક્રિયા બબે વાર હોતી નથી. અતુલભાઈ જે ટેકનિકલ બાબતની જે ડોક્યુમેન્ટરીની જે વાત કરે છે, ઈ મુજબના ડોક્યુમેન્ટ જ્યારે પોપટ બાપાના દીકરાએ હાઈકોર્ટમાં અરજી કરી ત્યારે સબમિટ કરવા જરૂરી હતા. જે કાયદાકીય લડત હોય કે સરકાર સમક્ષ રજૂઆત હોય, આ બધાય માટે થઈને જ આવતી કે જે 5 તારીખનું રીબડાનું સંમેલન છે. બિલકુલ, જો આ સંમેલન જે અત્યારે થાય છે એ નામદાર કોર્ટના નિર્ણય પછી થાય છે, એટલા માટે થોડુંક કોર્ટની અવગણના કરીએ છીએ એવું થોડુંક ફિલિંગ થાય. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર હવે રીબડા ગામની અંદર એક મોટી સભા એ યોજાવા જઈ રહી છે. ભૂતકાળની અંદર પણ રાજુભાઈ સંમેલન થયું હતું ને થોડા સમય પહેલા અમિત ખૂટ કેસની અંદર જ્યારે એમનું નામ આવ્યું, એ ઘટના બની એ વખતે પણ એ માત્ર આવેદન પત્ર કલેક્ટર કચેરી સુધી આપવા ગયેલા હતા. નમસ્કાર, ગર્જનાદમાં આપનું સ્વાગત છે ને આજની ચર્ચા એ કે જ્યાં ગુજરાતની રાજનીતિ, ગુજરાતનું સમાજકારણ અને એક એવી ગુજરાતની અંદર ઘટના બની કે જે એ વર્ષો વીત્યા તેમ છતાંય હજુ પણ એની ચર્ચાઓ એ યથાવત છે. ગુજરાતની અંદર આપણે એવી ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે ગોંડલ, જ્યારે ગોંડલનું નામ આવે એટલે બે નામો સાથે આવે, એ રીબડા અને ગોંડલ. ભલે રીબડા એ ગોંડલ તાલુકાની અંદર આવે છે, પણ ચર્ચાઓ જ્યારે ગોંડલની થાય ત્યારે સામે રીબડાની પણ ચર્ચાઓ થાય છે. વર્ષ 1988માં બનેલી એ ઘટના, જેને આજે એ વર્ષો વીત્યા તેમ છતાંય આજે એ જ વિષયની ચર્ચા એ કરવી પડે છે. ગુજરાત હાઈકોર્ટે કૃણાલ એક ચુકાદો આપ્યો ને એ ચુકાદોને પડકારતા સુપ્રીમ કોર્ટની અંદર ગયા, પણ તેમ છતાંય સુપ્રીમ કોર્ટમાંથી પણ અનિરુદ્ધસિંહ જાડેજાને એ સજા માફી ના મળી. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર હવે રીબડા ગામની અંદર એક મોટી સભા એ યોજાવા જઈ રહી છે. આ એ સભાનું આયોજન એ 5 તારીખે કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારતી એક અરજી એ પોપટ લાખા સોરઠિયાના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી અને ત્યારથી લઈને સતત છેલ્લા કેટલાક મહિનાઓથી આ કેસની સુનાવણી ચાલતી હતી. અત્યાર સુધી આ કેસમાં અનેક એવા વળાંકો આવ્યા, તેમ છતાંય આ કેસની વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળી અને ત્યારથી અત્યાર સુધી આ કેસમાં કોઈ અરજી ન થઈ. વર્ષ 2025ના શરૂઆતના મહિનાઓમાં જ એક અરજી કરવામાં આવી અને અરજીની હવે એ સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો એ હાઈકોર્ટે જે આપ્યો હતો તેના ઉપર એમને યથાવત રાખ્યો છે. ત્યારે હવે આગામી 5 તારીખે એ રીબડા ખાતે એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ જ વિષયને લઈને આજે ચર્ચા કરવી છે કે ગુજરાતની રાજનીતિની અંદર ભલે માત્ર ચર્ચા આપણે ગોંડલ અથવા રીબડાની કરતા હોય, પણ જ્યારે ગોંડલ અને રીબડાની ચર્ચાઓ થાય છે ત્યારે 4-5 નામો સતત ચર્ચાની અંદર આવે છે, જેમાં રીબડાથી અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને સામે પક્ષે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ. વર્ષોની દુશ્મની અને વર્ષોનો વેરભાવ એ હજુ પણ ચાલ્યો રહે છે, ચાલ્યો આવે છે અને એની ચર્ચાઓ અત્યારે પણ થાય છે. જ્યારે અનિરુદ્ધસિંહની સજા માફીને કૃણાલ વાત છે ત્યારે એ આખી માફી એ હાઈકોર્ટે રદ કરી, સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યું અને હવે એમના સમર્થનની અંદર રીબડામાં એક મહાસંમેલન પણ છે. બિલકુલ પ્રદીપ, આજથી લગભગ 48 વર્ષ પહેલા એ ગોંડલનું સંગ્રામજીનું જે હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે એ ગોળીના અવાજથી ચિચિયારીઓ મચી હતી અને ચિચિયારીનો અવાજ આજે ફરીથી એ જ વિસ્તારની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે. વાત છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની કે પોપટ લાખા સોરઠિયા તત્કાલીન એ ધારાસભ્ય ગોંડલના અને જાહેર મંચ ઉપર તેમને જે ગોળી મારવામાં આવી હતી એ ગોળીનો આજે પણ અવાજ એ ગોંડલ પંથકની અંદર એ ચકચાર મચાવે છે. આટલા વર્ષો પછી પણ એ હજી પણ એ પરિવારને ન્યાયની આશા છે. અનેક વખત
આ ન્યાય એ માત્ર પરિવાર માટે નહીં, પણ આ ન્યાય એ અનેક વખત રાજકીય કાવા દાવાઓને પણ વચ્ચે લાવતું હોય છે. જ્યારે એ વિસ્તારની અંદર કોઈ ચૂંટણીઓ આવે, એ વિસ્તારની કોઈ એવી રાજકીય ઘટનાઓ બને, કોઈ બે પરિવાર, એ પરિવારને સૌ કોઈ જાણે છે, એ બે પરિવાર વચ્ચે જ્યારે ટકરાવ થાય ત્યારે વચ્ચે કોઈ મુદ્દો આવતો હોય તો એકમાત્ર મુદ્દો એ ગોંડલમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં થયેલી એ ઘટના અને ગોળી ધરબીને જે હત્યા કરવામાં આવી હતી એ મુદ્દો આજે 48 વર્ષ પછી પણ ફરીથી જીવતો થયો છે. આ મુદ્દામાં 18 વર્ષ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢની જેલમાં બંધ રહ્યા અને અચાનક એમને જ્યારે સજા માફીના આટલા વર્ષ પછી પણ હવે સુપ્રીમ કોર્ટે પણ એવી જ ફટકાર કરી કે તમારે હાજર તો થવું જ પડશે. અને હાજર થવાનો હુકમ એ વિસ્તારમાં સંભળાયો ત્યારે હવે ફરીથી એ વિસ્તારના નેતાઓ, એમના સમર્થકો અને ક્ષત્રિય સમાજના આગેવાનો ચલો રીબડાના નારા સાથે 5 સપ્ટેમ્બરના રોજ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પણ પ્રદીપ, આપણા દેશમાં લગભગ જ્યારથી દેશ આઝાદ થયો ત્યારે લોકશાહી છે, રાજાશાહી નથી. કાયદો એ બંધારણના એ કલમોના ઉપર કામ કરતો હોય છે, કોઈની સંવેદના કે કોઈના સમર્થનથી કામ નથી કરતો હોતો. હવે રીબડાની અંદર જે સભા થઈ રહી છે એ સભા શા માટે થઈ રહી છે, આ સભા કરવા પાછળનું કારણ શું, આ સભા એ કોના કહેવાથી કરવામાં આવી રહી છે, આ તમામ વિષયો પર આજે ચર્ચા કરવી છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન અને કાર્યકર્તા અતુલ દવે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે જ આ જ મુદ્દા લઈને સમજવાની કોશિશ કરવી છે. અતુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. નમસ્તે. અતુલભાઈ, અનિરુદ્ધસિંહ જાડેજા છેલ્લા કેટલાક સમયથી એ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસને લઈને ડે ટુ ડે સુનાવણીઓ ચાલી રહી હતી કે શું થવાનું છે. પોપટલાખા સોરઠિયાને હત્યા કેસના મામલાની અંદર ગુજરાત હાઈકોર્ટ ઉપર સૌ કોઈની નજર હતી. જોકે છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી અમિત ખૂંટના કેસની અંદર તેમનું નામ આવતા તેઓ ફરાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યારે પોસ્ટરો ફરતા જોયા, એમાં એક પોસ્ટર તમારું પણ જોયું, સમર્થનની અંદર તમે પણ આવ્યા, રીબડાની અંદર પણ જવાના છો. શું લાગી રહ્યું છે, રીબડાની અંદર સંમેલન કરવાથી અથવા સભા બોલાવવાથી આ કેસની અંદર ચુકાદો જે આવ્યો છે એ ચુકાદાની અંદર કોઈ બદલાવ આવશે ખરો? પ્રદીપભાઈ, સૌથી પહેલા તો હું આપને એક વાત કહું કે આ જે આખો વિષય છે ને એ રાજ્ય સરકારને આધીન વિષય છે. કોર્ટમાં મેટર ત્યારે જ ગઈ જ્યારે કોઈ વ્યક્તિ એમાં સામેલ થઈ. બાકી સજા માફીનો જે નિર્ણય છે રાજ્ય સરકારને આધીન હોય છે અને બંધારણની કલમ 67 મુજબ દેશના રાષ્ટ્રપતિને અને બંધારણની કલમ 161 મુજબ જે તે રાજ્યના રાજ્યપાલના સત્તાઓ મળેલી છે કે એ સત્તાની રૂએ તેઓ એમના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને સજા થઈ હોય, નામદાર કોર્ટે જે કોઈ સજા કરી હોય એ સજાને માફ કરવાનો અથવા તો એ સજાને ઓછી કરવાનો અધિકાર રાજ્યપાલને બંધારણની કલમ 161 મુજબ મળેલો છે. આ સિવાયની આપણે જનરલ વાત કરીએ તો લોકોના મગજમાં એવું છે કે આજીવન કેદ એટલે આખી જિંદગી અમને જેલમાં રહેવાનું. એ બાબતે સુપ્રીમ કોર્ટે વર્ષો પહેલા એક જજમેન્ટ આપ્યું હતું કે ભાઈ આજીવન કેદમાં જો 14 વર્ષ સુધી કોઈએ સતત જેલવાસમાં હોય તો એનો પરિવાર અથવા તો એ વ્યક્તિ પોતે આ જેલની એમની બાકીની સજા માફી માટે અરજી કરી શકે છે. અને એ અરજીના અન્વયે એમની જે કોઈ સજા હોય એ કમિટીમાં જે કોઈ નિર્ણય થાય એના આધારે માફ થતી હોય છે. એટલે બંને વિષયો અલગ અલગ છે. આપણે બંને વિષયોની છણાવટ વ્યવસ્થિત રીતે કરીશું અને એકદમ ટેકનિકલ રીતે કરીશું. હાલનો જે વિષય ઉપસ્થિત થયો છે એમાં એવું છે કે ભાઈ 2018માં જે એમની સજા માફી કરવામાં આવી અનિરુદ્ધસિંહ જાડેજાની, એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ એક જ દિવસની અંદર એમના દીકરાએ જેલના જે આઈજી હતા એમને અરજી કરીને એક જ દિવસની અંદર એમને સજા માફી કરી દીધી. હવે આ વસ્તુ થઈ છે 2018. જો હું એમના પરિવાર પ્રત્યે મને સંવેદના છે, હું પોપટભાઈ સોરઠિયાના પરિવારની સંવેદનાથી વિરોધમાં નથી. કોઈ પણ પરિવારનું સ્વજન મારી કે તમારું દરેકને દુઃખ હોય, પણ કાયદો કાયદાનું કામ કરતો હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર એના અપરાધની કલમો હેઠળ એને સજા મળી જાય છે પછી એ વસ્તુ કોર્ટ અને રાજ્ય પ્રશાસનને આધીન હોય છે. હવે જ્યારે આની અંદર સુપ્રીમ કોર્ટે સજા આપી દીધી છે, એ સજા પછી
અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષ સુધી સતત જેલમાં રહ્યા છે. હમ તો નિયમ એવો છે કે 14 વર્ષ જો તમે જેલમાં રહ્યા હોય તો તમારો પરિવાર અથવા તો તમે પોતે બાકીની સજા માફ કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અરજી કરી શકો છો. અને એ અરજી જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે ત્યારે એમાં જે તે જેલના જે જેલમાં એ લોકો હોય છે એ જેલમાં એક આખી એવી કમિટી હોય છે. એ કમિટી સમક્ષ આ આખો મામલો જાય છે. એ કમિટીની અંદર 7 સભ્યો હોય છે. એમાં જિલ્લા મેજિસ્ટ્રેટ હોય છે, એસપી હોય છે, જેલ અધિક્ષક હોય છે, સ્થાનિક સામાજિક આગેવાનો હોય છે, પ્રજાના પ્રતિનિધિઓ હોય છે. આ બધા જ લોકોની કમિટી હોય છે. અને કમિટી આનો નિર્ણય લેતી હોય છે કે જે 14 વર્ષની સજા ભોગવ્યા પછી કોઈએ સજા માફી માંગી છે તો એમને સજા આપવી કે કેમ એની મિનિટ્સ અને નોટ જે આખું હોય છે એ ટીક માર્ક થતું હોય છે. એના આધારે કમિટી અભિપ્રાય આપતી હોય છે. હવે આપની જાણ ખાતર આ વિષયમાં કહું તો અનિરુદ્ધસિંહ જાડેજાના પરિવાર દ્વારા 2014માં જ્યારે એમને જેલના 14 વર્ષ પૂરા થયા ત્યારે એમને આ અધિકાર મુજબ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એમને આવી એક અરજી કરેલી છે ગુજરાત સરકાર સમક્ષ. અને એ આખી જે અરજી છે એની અંદર એબી કમિટી જે અત્યારે ઘણા લોકો છાસવારે એબી કમિટીના જે રોદણા જોવે છે અમુક કાગળિયા બતાવીને કે ભાઈ એબી કમિટી નથી બેઠી, તો એમને પણ હું કહેવા માંગુ છું કે અનિરુદ્ધસિંહ જાડેજાની જેલ માફી માટેની જે અરજી છે એની એબી કમિટીની રચના થઈ છે. એબી કમિટીના અભિપ્રાયો આવી ગયા છે. એમાં પણ આપને આશ્ચર્ય થશે કે 7 સભ્યો જે હતા કમિટીમાં 2014ની એમની અરજી અન્વયે એમાંથી 6 સભ્યોએ એમના માટે હકારાત્મક અભિપ્રાય આપેલો છે. ફક્ત એક જ એવો અભિપ્રાય હતો જેમાં એમનો નેગેટિવ. પણ આપણે તો બહુમતીથી વાત હોય છે જ્યાં પણ હોય છે અહીંયા, બરાબર છે. એટલે 8માંથી 7 લોકોએ પોઝિટિવ અભિપ્રાય જ્યારે આપેલો હોય ત્યારે એમને ભલામણ કરેલી છે જે તે વખતે કે ભાઈ આમની જે માફી છે એ બાબતે અમે અમારો પોઝિટિવ અભિપ્રાય આપીએ છીએ. અને એમાં ગોંડલ પોલીસના પીઆઈ પણ છે જે એમનો અભિપ્રાય આવ્યો એસપી દ્વારા. એ અભિપ્રાય છે નીચલા લેવલ સુધી ગયો હોય. એટલે 2014ની એમની જે સજા માફીની અરજી છે એ હજી પેન્ડિંગ છે. એ અરજી બાબતે સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. હવે આપણે હાલની વાત ઉપર આવીએ. આ અરજી એમની 2014માં પેન્ડિંગ હતી. એ પછી 2017માં જે બંધારણની કલમ 161 મુજબ ગુજરાતના રાજ્યપાલશ્રીને સત્તા મળેલી છે સજા માફી કરવાની. એ અન્વયે એમને 25/1/2017ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો. એ પરિપત્રના આધારે તમામ જેલોને એ પત્ર મોકલવામાં કે ભાઈ એ પત્રમાં એવું હતું 25/1/2017માં કે જે લોકોએ સળંગ 12 વર્ષની સજા ભોગવી હોય એવા લોકોને આટલા શરતોને આધીન એમને જેલ મુક્ત કરવા. બરાબર છે. હવે એ જે પેલી તો એમની અરજી વિચારણા હેઠળ હાલ પેન્ડિંગ ગુજરાત સરકારમાં છે જ. એનો હજી કોઈ સરકારે નિર્ણય લીધો નથી. 8માંથી 7 જણનો પોઝિટિવ અભિપ્રાય છે એમાં. હવે આ જે નવો વિષય છે 2017 25/2017નો પરિપત્ર છે એમાં પણ જે ક્રાઇટેરિયા છે એ તમામ ક્રાઇટેરિયામાં અનિરુદ્ધસિંહ જાડેજા કમ્પ્લીટ છે. પરંતુ અગમ્ય કારણોસર જુનાગઢ જિલ્લા જેલના અધિક્ષક દ્વારા આ જે એબી કમિટીની રચના થઈ એમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ મૂકવામાં આવેલું ન હતું. જેથી કરીને એમને જે રેગ્યુલર સજા માફી મળવી જોઈએ એ એમનું નામ જ નહોતું મૂક્યું તો ક્યાંથી મળવાની હતી. હવે આપણે એમ કહું માનો કે મામલતદાર કોઈ ભૂલ કરે તો એ ભૂલ કોણ સુધારે છે? પ્રાંત સુધારે. પ્રાંત કોઈ ભૂલ કરે તો એ કલેક્ટર સુધારે છે. હવે આમાં માનો કે જુનાગઢ જેલના અધિક્ષકે કોઈ ભૂલ કરી છે તો એ ભૂલ જે તે વખતના જેલ આઈજીસી બિસ્ટે સુધારી છે હાયર ઓથોરિટી તરીકે. એમાં પણ એમના દીકરા જે શક્તિસિંહ છે અનિરુદ્ધસિંહ જાડેજાના એમને એવું કીધું કે 25/1/2017ની માફી માટે થઈને જે પરિપત્ર હતો એ પરિપત્રમાં મારા પિતાશ્રીને જે સજા માફીનો લાભ મળતો હતો એ સજા માફીનો લાભ મળ્યો નથી. એટલે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી. હવે એક બાજુ આપણે એવા અધિકારીઓને એપ્રિશિએટ કરીએ છીએ કે જે લોકો 24 કલાકમાં નિર્ણય લેતા હોય છે.
ઘણીવાર એવું બને કે ભાઈ તમારો 7/12 ઉતારો 10 વર્ષ સુધી મામલતદારને પ્રાંત અટકાઈ રાખે અને કલેક્ટર જો 24 કલાકનો કરે તો આપણે એની વાહ ભાઈ સાહેબે જબરદસ્ત તાત્કાલિક નિર્ણય લીધો. તો આમાં બિષ્ટ સાહેબે તાત્કાલિક જે નિર્ણય લીધો એ નિર્ણય મુજબ એમને જેલ માફી આપી છે. તો એમાં તો બિષ્ટ સાહેબના ઓલરેડી વખાણ થવા જોઈએ. ઉપરથી એમની ઉપર એલિગેશનો થાય છે. વાત એ છે કે પ્રક્રિયા એક જ વાર હોય છે, પ્રક્રિયા બબે વાર હોતી નથી. એબી કમિટીમાં ઓલરેડી અનિરુદ્ધસિંહ જાડેજાનો કેસ છે, વિચારણા હેઠળ છે અને એમાં પોઝિટિવ અભિપ્રાયો છે જ. એટલે અત્યારે જે કોઈ વાતો કરે છે ને એવું કશું છે નહીં. રહી વાત હવે શું કરવું એની છે, તો જે નામદાર કોર્ટનો હુકમ છે, કોર્ટનું કામ એવું છે કે એમની સમક્ષ જે કોઈ કાગળો મૂકવામાં આવતા હોય છે એ કાગળોના આધારે કોર્ટ એમના ડિસિઝન આપતા હોય છે. તો અહીંયા જે કાગળો મૂકવામાં આવે એના આધારે કોર્ટે ડિસિઝન આપ્યું છે. એમાં કઈ અમે કોર્ટનો હુકમ નથી માનતા કે અનિરુદ્ધસિંહ નહીં માને એવું કશું છે નહીં. નામદાર કોર્ટનો જે કોઈ હુકમ છે એ સ્વીકૃત છે અને કોર્ટે જે કઈ ડેડલાઈન આપી છે 18 સપ્ટેમ્બરની એ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા જેલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર કરશે જ. એમાં નામદાર કોર્ટનો કોઈ પણ હુકમનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે. પરંતુ એમને પણ જે સજા માફીનો જે લાભ મળવો જોઈએ એ નથી મળ્યો. એ બાબતે જે કોઈ ટેકનિકલ ક્ષતિઓ રહી ગઈ છે એ બાબતે ફરીથી રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવશે અને બાકીના જે કોઈ કેદીઓને આ લાભ મળ્યો છે, આમાં તો હજાર છે ગુજરાતમાં કે જે 12 વર્ષ ને 14 વર્ષની સજા પછી જેલ મુક્ત થયા છે, તો આમને તો 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે. એટલે એમને સજા માફીનો જે કોઈ અધિકાર છે એ માટે થઈ અને જે લડત કરવાની છે, જે કાયદાકીય લડત હોય કે સરકાર સમક્ષ રજૂઆત હોય, આ બધા માટે થઈને જ આવતી કે જે 5 તારીખનું રીબડાનું સંમેલન છે એ એની ચર્ચા વિચારણા માટે છે. આ કોઈ પ્રેશર પોલિટિક્સ માટેનું નથી. પરંતુ પરિસ્થિતિ એ છે કે 2018માં કોઈ સજા માફી થાય છે અને એને જયારે 2024માં પડકારવામાં આવે છે ત્યારે આ વિષય ચોક્કસ કોઈ રાજકીય રીતે પ્રેરિત હોય એવું લાગે છે. અને જયારે રાજકીય રીતે પ્રેરિત કોઈ વિષય હોય ત્યારે એનો જવાબ પણ એ જ રીતે આપવો પડતો હોય છે. માટે થઈ અને આ તમામ લોકોને જે કોઈ 18 વર્ષના લોકો છે એમને સાથે લઈ અને ચાલીશું. આપની જાણ ખાતર કે 2017નો જે પરિપત્ર હતો એ અન્વયે 242 લોકોને ગુજરાતમાં સજા માફીનો લાભ મળેલો છે અને એમાં અનિરુદ્ધસિંહ જાડેજા પણ એલિજિબલ હતા, પરંતુ કોઈ કારણસર એમને નથી મળ્યો. અને જે જિલ્લા જેલની અધિક્ષકની ભૂલ હતી એ ભૂલ બિષ્ટે સુધારી છે એ યોગ્ય છે. પણ કદાચ ટેકનિકલ રીતે નામદાર કોર્ટને એવું લાગ્યું છે તો એ બાબતે ફરીથી ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. બિલકુલ અતુલભાઈ આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયેલા છે. રાજુભાઈ, તમે જે કાયદાની વાત કરતા હતા, તમે જે લડત લડતા હતા, ચલો માની લઈ કે તમારી અરજી માન્ય ન રહી પણ તેમના પુત્ર દ્વારા અરજી કરવામાં આવી, પછી એ કોર્ટમાં ગયો કેસ, સુપ્રીમ કોર્ટ એટલે ભારતની સૌથી મોટી અને સૌથી છેલ્લી અદાલત એટલે સુપ્રીમ કોર્ટે પણ એ જ નિર્ણયને માન્ય રાખ્યો અને હવે રીબડાની અંદર એક સંમેલન થવા જઈ રહ્યું છે 5 તારીખે. અને અતુલભાઈની વાતને પહેલા તો કઈ રીતના જુઓ? અતુલભાઈ જે ટેકનિકલ બાબતની જે ડોક્યુમેન્ટરીની જે વાત કરે છે ઈ મુજબના ડોક્યુમેન્ટ જ્યારે પોપટ બાપાના દીકરાએ હાઈકોર્ટમાં અરજી કરી ત્યારે સબમિટ કરવા જરૂરી હતા. કે 2014ના પરિપત્ર મુજબ જો એબી કમિટીએ નિર્ણય લીધો હોય તો ચોક્કસપણે એમાં મેન્શન કરવો જરૂરી હતો, પરંતુ એ કરાયો નથી. આની પહેલી અરજી સુપ્રીમ કોર્ટની અંદર હરેશભાઈ સોરઠિયા દ્વારા કરવામાં આવી હતી, પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ રાજ્ય સરકાર હસ્તકનું આ આખું છે એટલે ઈ લોકોએ ત્યાંથી વિડ્રો કરી અને અહીંયા હાઈકોર્ટની અંદર દાખલ કરેલી. તો ઈ કદાચ 6-14 વાળી રહી છે આપણે માનીએ, પરંતુ નામદાર કોર્ટ સમક્ષ ઈ ધ્યાન ન દોરાણું હોય. કોર્ટ તો પુરાવા જ માંગે છે ને, કોર્ટ તો કોઈના કયાથી થોડી ચાલવાની, તો પુરાવા જ માંગવાની ને. તો પુરાવાની દ્રષ્ટિએ કદાચ આ બાબત છૂટી હશે એવું આપણે માની શકીએ. અચ્છા રાજુભાઈ, જે આખી ઘટના બની પુરાવાના બાબતે, આખી આ ઘટના સમજો કે પુરાવા ન આપ્યા હોય અથવા કોર્ટે પુરાવા આધારિત ચાલતી હોય છે. રીબડાની અંદર 5 તારીખે એક સંમેલન મળવા જઈ રહ્યું છે અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર. કઈ રીતે જોઈ રહ્યા છો? ભૂતકાળની અંદર આ જ પ્રકારે ગોંડલ અને રીબડાની અંદર સંમેલનો મળતા હતા
આ જ પ્રકારે સંમેલનો થયા બાદ શક્તિ પ્રદર્શન પણ થતું હતું. હવે આ સંમેલનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, જો આ સંમેલન જે અત્યારે થાય છે એ નામદાર કોર્ટના નિર્ણય પછી થાય છે, એટલા માટે થોડુંક કોર્ટની અવગણના કરીએ છીએ એવું થોડુંક ફિલિંગ થાય. પરંતુ આ સંમેલન જ્યારે મહિપતસિંહ જયરાજસિંહના છોકરાએ મહિપતસિંહને લીલાખાની અંદર એલફેલ શબ્દોથી ઉચ્ચાર્યો હતો તેદી કરવાનું હતું. આ સંમેલન જેથી રીબડાની અંદર ખોટી રીતે એને જ્યારે ઈ લોકો સામે ગુના દાખલ કરવામાં આવતા હતા તેદી કરવાનું હતું. આ સંમેલન એને રાજકીય રીતે જ્યારે રીબડામાં ઉતારી પાડવા માટે સંમેલન થતા હતા એની સામે કરવાનું હતું. પરંતુ અનિરુદ્ધસિંહના સમર્થકોએ આ સંમેલન કરવામાં કદાચ સમય ચૂક્યા છે. ભૂતકાળની અંદર પણ રાજુભાઈ સંમેલન થયું હતું ને થોડા સમય પહેલા અમિત ખૂટ કેસની અંદર જ્યારે એમનું નામ આવ્યું એ ઘટના બની એ વખતે પણ એ માત્ર આવેદન પત્ર કલેક્ટર કચેરી સુધી આપવા ગયેલા હતા. કોઈ રીબડા ગામની અંદર સંમેલન કર્યું હોય કે એવું કોઈ શક્તિ પ્રદર્શન કર્યું હોય કે અતુલભાઈ કીધું એમ રાજકીય પ્રેશર લાવવા માટે કોઈ કર્યું હોય એવું ક્યારેય નથી થયું. આ પહેલી વખત થઈ રહ્યું. અચ્છા રાજુભાઈ, તમે માની રહ્યા છો જે આખી ઘટના બની, હાઈકોર્ટની અંદર ચુકાદો આવ્યો, સુપ્રીમ કોર્ટની અંદર ચુકાદો આવ્યો, વર્ષ 2024 ની અંદર જે પોપટ લાખા સોરઠિયાના પૌત્રએ જે અરજી કરી છે એ અરજીના આધારે આખા આ કેસની સુનાવણી ચાલી. 7 વર્ષ બાદ આ અરજી કરવામાં આવી. રાજકીય કાવાદાવા, રાજકીય ષડયંત્ર કે પછી એ આખી ઘટનામાં 2017-18 બાદ હવે તેમને યાદ આવ્યું? અત્યારે જયરાજસિંહને 3 વસ્તુનો ભય છે. એક ધનનો ભય છે, એક પદનો ભય છે અને એક પુત્રનો ભય છે. ઈ રીબડાના કારણે ભય છે, એટલે માટે ઈ એના દ્વારા કરવામાં આવેલ છે. હરેશભાઈનું કોઈ અસ્તિત્વ જ નથી કે ઈ આ નામદાર કોર્ટમાં જાય, સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાંથી અહીંયા જાય. જેને જવું જોઈએ તો 2018 માં જવાનું હતું ને, એને જવું જ હતું તો જયારે અનિરુદ્ધસિંહની પેરોલ ઓન ફોલો થતા ત્યારે એફિડેવિટ મૂકવા જોઈએ ને, ક્યારેય નથી મૂક્યા. તો રાજુભાઈ, તમે સીધી રીતે એવી વાત કરી રહ્યા છો કે માત્ર ચહેરો એ પોપટ લાખા સોરઠિયાના પૌત્રનો છે, પાછળ આખી ગેમ કોઈ બીજું રમી રહ્યું? જી બિલકુલ, જયરાજસિંહ, કોઈ ગેંગ બેંગ કોઈ નહીં. જયરાજસિંહ અને એની સાથેના જે કઈ 2-5 સત્તા લાલચુ પદ લાલચુ લોકો છે ઈ. અચ્છા અતુલભાઈ, જે વાત તમે કરી રહ્યા હતા, તમારી વાતની અંદર એક શબ્દ આવ્યો હતો રાજકીય કાવા દાવા પાછળ એ આખી ઘટનામાં અરજી થઈને અરજી બાદ આખું આ આવ્યું છે. આ સંમેલન જ્યારે મળવા જઈ રહ્યું છે રીબડાની અંદર, એ રીબડાના સંમેલનની અંદર રાજકીય નેતાઓ અથવા રાજકીય લેવલ સુધી આ સંમેલન જશે કે માત્ર ને માત્ર સમાજના આગેવાનો, 18 વર્ણના આગેવાનો અને સાથે મળીને જે કંઈ પણ નક્કી થશે એ સરકાર સુધી કરવામાં આવશે? એ બાબત કરતા પહેલા હું ખાલી આપને એક અહીં બતાવવા માંગુ છું. આપને દેખાય તો સારી વસ્તુ છે. બિલકુલ, મારી ટીમને કહીશ કે ફૂલ સ્ક્રીન કરીને બતાવશે. અતુલભાઈ જે બતાવી રહ્યા છે ફૂલ સ્ક્રીન. આ હાઈકોર્ટનો જે ચુકાદો છે ને પ્રદીપભાઈ, હાઈકોર્ટના ચુકાદાના પાના નંબર 57 ઉપર આ મેન્શન કરેલું છે. જી, એમાં 2/1/2014 નો લેટર છે. જી, આપને જોતો હશે તો મોકલી આપીશ. એમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા એમની વહેલી જે એમને જે માફી 14 વર્ષ પછી મળે છે ને એ માટે એમને એપ્લિકેશન કરેલી છે. અને એ આખો લેટર આ ચુકાદાની અંદર છે. અને એમાં આપણે બતાવું તો તમામ લોકોના જે અભિપ્રાયો છે, રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ પોલીસ અધિક્ષક, પછી જિલ્લા જેલ અધિક્ષક અને જે સામાજિક આગેવાનો જે કમિટીમાં હોય છે એ આ લેટર છે. એમાં એ લોકોનો પોઝિટિવ બતાવો. ભાવિકા ફૂલ સ્ક્રીન કરીને બતાવો અતુલભાઈનો લેટર. આ જો આ તમામ લેટરો છે. એ તમામ જે 8 લોકો કમિટીમાં હોય છે એ 8 માંથી 7 જણના પોઝિટિવ અભિપ્રાય જે તે વખતે મળેલા છે. બરાબર. એથી વિશેષ આગળ તમને કહું કે મહેન્દ્રભાઈ લીલાભાઈ મશરૂ, ધારાસભ્ય શ્રી જુનાગઢ, એમની નિષ્ઠા અને એમની પ્રમાણિકતા એની ઉપર કોઈને શંકા ન જાય. આ ગુજરાતના પહેલા એવા ધારાસભ્ય શ્રી હતા કે જેમને પગાર નથી લીધો અને પ્રજાની અંદર ફર્યા છે. એ કમિટીના મેમ્બર હતા 2014 ની જે એબી કમિટીની વાતો થાય છે. એ એબી કમિટીના મહેન્દ્રભાઈ મશરૂ મેમ્બર હતા. અને મહેન્દ્રભાઈ મશરૂએ જે લખ્યું છે એ હું આપને બતાવવામાં, એમના જે અભિપ્રાયમાં એમને લખ્યું છે ને
ફૂલ સ્ક્રીન કરો સાહેબ. જી અતુલભાઈ, હું વાંચી અતુલભાઈ, સંભળાવું છું હા, આપને. એમાં શું લખ્યું છે વાંચીને જરા સંભળાવજો. જો જેલ સલાહકાર સમિતિના ઉપસ્થિત રહેલ સભ્ય શ્રી મહેન્દ્રભાઈ લીલાભાઈ મસરૂ, હા ધારાસભ્ય શ્રી જુનાગઢ દ્વારા મજબૂર કેદીને પોતે સારી રીતે જાણતા હોય તેમજ તેઓની જેલની શિસ્ત અને સલામતી જાળવવાની કામગીરી તેમજ કેદીઓની આકસ્મિક બીમારીઓમાં સદાય આગળ રહીને કામ કરતા જોયેલા છે અને અનુભવેલ છે. તેમજ લોકવાયકા દ્વારા પણ જેલમાં વહીવટી પારદર્શકતા લાવવા અમૂલ ફાળો આપતા હોવાની વિગતે તેઓ જણાવેલ છે અને એમને વિશિષ્ટ ફરજો અદા કરી છે. આ બધી બાબતોને લઈ અને ધારાસભ્ય શ્રી દ્વારા મજકૂર કેદી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા માટે ઉપરોક્ત જણાવેલ અભિપ્રાય આપતા સ્થાનેથી એમને આ બધું જણાવ્યું છે. ભાઈ એમનો પણ અભિપ્રાય છે. મહેન્દ્રભાઈ મસરૂ જે ધારાસભ્ય શ્રી છે હમ એમને પોતે કીધું છે કે સારી કામગીરી કરતા હતા. એટલે કહેવાની વસ્તુ એ છે કે જે એબી કમિટીની વાતો છે ને સાહેબ, એ 2014 માં ઓલરેડી થઈ ગયેલી છે હમ અને એ પેન્ડિંગ છે. હમ પણ નવી જે વાત છે, એટલે આ બધા આ કાગળો મારા નથી સાહેબ, આ બધા ગવર્નમેન્ટ રેકોર્ડ છે. હમ હું કોઈ પણ વાતમાં કોઈને પણ સમર્થન આપું ને પ્રદીપભાઈ, ત્યારે આધાર પુરાવા વગર ક્યારેય સમર્થન નથી આપતો. હમ મેં તમામ એમના પેપરો 2014 ના પણ જોયા છે અને 2018 ના પણ જોયા છે. હમ વાત એટલી છે કે અમુક લોકો અધૂરી માહિતી લઈ અને પ્રજા સમક્ષ ગેરસમજ ફેલાવી રહ્યા છે. હું કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો, હમ પણ એમની પાસે પૂરી માહિતી જ નથી કે 2014 માં ઓલરેડી આ બાબતે અરજી થઈ ચૂકી છે, એબી કમિટી બેસી ચૂકી છે, એની ભલામણો થઈ ચૂકી છે. અને વિશેષ આપને કહું હમ કે જ્યારે કોઈ પણ જેલમાં રહેલા વ્યક્તિ એની સજા માફી માટે અરજી કરે ને, હમ ત્યારે એ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન જે હોય, જે વિસ્તારમાં ગુનો બન્યો હોય, એ ગુનો બન્યો હોય ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, હવે ગુનો તો 88 માં બન્યો હતો, હમ તો એ પછી જયારે આ 2014 માં સ્થાનિક પીઆઈ નો એ અભિપ્રાય લેવા ગયા ને, ત્યારે પીઆઈ આ નિયમ છે કે સ્થાનિક પોલીસ ભોગ બનનારના પરિવારને પણ મળતી હોય છે હમ અને આમાં પણ સ્થાનિક પીઆઈ દ્વારા ભોગ બનનારના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે અને જે તે વખતે હાલના જે અરજદાર છે એમના પિતાશ્રીએ પણ કોઈ વાંધો લીધો નથી. અને અમારી જાણકારી પ્રમાણે એમને એવું કીધું છે કે ભાઈ અનિરુદ્ધસિંહ, એમાં ખાસ 2 પ્રશ્નો પૂછવામાં આવે છે કે ભાઈ આ જે કોઈ તમારા પરિવારનું મૃત્યુ થયું છે ને એમાં જેને સજા થઈ છે, એ જયારે ફરલો ને પેરોલ ઉપર આવે ત્યારે તમને ક્યારેય ધાક ધમકી આપે છે, ત્યારે તમને હેરાન કર્યા છે? તો એમના પરિવાર તરફથી પણ આવું ક્યાંય ક્યારેય કહેવામાં નથી આવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા જયારે ફરલો અને પેરોલ ઉપર આવ્યા હોય ત્યારે એમને કોઈને હેરાન કર્યા હોય. એમને પણ પોઝિટિવ અભિપ્રાય આપ્યો હોય તો જ પોલીસ ઇન્સ્પેક્ટરે ડીવાયએસપી ને અને ડીવાયએસપી એસપી ને મોકલ્યું હોય અને એસપી એમના જે કમિટીના મેમ્બર હતા ત્યારે એમનો પોઝિટિવ અભિપ્રાય આપ્યો હોય. એટલે આ બધી વસ્તુઓ 2014 માં ઓલરેડી થઈ ચૂકેલી છે, પણ એ પેન્ડિંગ વસ્તુ હોવાના કારણે હાલની પરિસ્થિતિ કેમ ઉદ્ભવી કે ભાઈ એમનો અભિપ્રાય પેન્ડિંગ હતો, સરકારની વિચારણા હેઠળ હતું. હવે 2017 માં જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો એમાં એવું લખ્યું કે ભાઈ 12 વર્ષ જેમને પૂરા કર્યા હોય એ તમામ કેદીઓને છોડી દેવા, પણ એમાં 2-4 શરતો હતી. 2-4 શરતોમાં શું, ભાઈ પેરોલ ફરલો ઉપર જયારે ગયા હોય ત્યારે એમણે કોઈ ટાઈમસર પાછા આવ્યા છે કે કેમ, કોઈ ગુનો કર્યો છે કે કેમ, જેલમાં એમની વર્તણૂક કેવી છે, આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાતી હોય છે. અને આ તમામ વાતો જે છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજા તદ્દન ખરા ઉતરેલા છે. પેરોલ ફરલોમાં પણ સમયસર હાજર થયા છે. પેરોલ ફરલો પર બહાર ગયા ત્યારે પણ કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયા નથી કે ન ક્યારે સાક્ષી કે ફરિયાદીને ધમકીઓ આપી છે. વાત ખાલી અત્યારે વિવાદ 2018 ની જે માફી છે એને 2024 માં પડકારી છે. એટલે સીધું આ દેખાય છે કે રાજકીય રીતે આ વિષયને લેવામાં આવ્યો છે. અને સવિશેષ આપને કહી દઉં સાહેબ કે અગર કોઈ કેદીને ખોટી રીતે છોડવામાં આવે છે જેલ અધિક્ષક દ્વારા,
તો પણ રાજ્ય સરકાર એ બાબતે એક્શન લેતી હોય છે. એના પણ મારી પાસે પુરાવા છે કે જેમાં રાજ્ય સરકાર દ્વારા જે તે જેલના અધિક્ષક ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવી હોય અને એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો હોય. આપની જાણ ખાતર કે 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી આપી ત્યારથી આજ દિવસ સુધી ક્યારે ગૃહ વિભાગ તરફથી એમને ખોટી રીતે સજા માફી આપી છે એ બાબતે કોઈ પત્ર વ્યવહાર થયાનું મારા ધ્યાનમાં નથી. જો થયો હોત તો જેલ પ્રશાસન જ આ બધું કરત. એટલે આમાં કશું ખોટું થયું નથી. આ ટેકનિકલ ક્ષતિ કદાચ રહી ગઈ હશે તો એની અમે પૂર્તતા કરીશું. અમે કોઈ રાજકારણીઓને આમાં બોલાવાના નથી, કોઈ નેતાઓને આમાં બોલાવાના નથી. અમને કોઈ પાર્ટી સાથે કોઈ વાંધો નથી, સરકાર સાથે કોઈ વાંધો નથી. સરકારનું કામ કરે છે. સરકારે સારા જ નિર્ણયો ભૂતકાળમાં પણ લીધેલા છે અને એમનો પરિવાર હાલના સત્તાધારી પક્ષ સાથે જોડાયેલો જ છે ભાઈ. એમને કોઈ વિરોધ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અને અમને કોઈ રાજકારણ સાથે પણ લેવા દેવા નથી. પણ ક્યાંક ક્ષતિ રહી ગઈ છે અધિકારી રૂએ નીચલા લેવલ ઉપર, તો એ ક્ષતિ સુધારવાનો પ્રયાસ બિષ્ટ સાહેબે કર્યો છે. કદાચ એમાં પણ કઈ ખામી રહી ગઈ હશે તો એની ઉપર પણ હાયર ઓથોરિટી હતી. અગર બિષ્ટ સાહેબ થી કઈ ભૂલ થઈ હોત તો ગૃહ સચિવને આગળ સુધારી શકતા, પણ એમની કોઈ ભૂલ એમને દેખાણી નહોતી. છતાં પણ ટેકનિકલ જે વિષયો છે એને અમે લઈ અને વ્યવસ્થિત રીતે સરકારને મેમોરેન્ડમ આપીશું અને એમાં તમામ બાબતોનો ઉલ્લેખ થશે. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના અનેક હજારો લોકોને જે જેલ માફીનો લાભ મળ્યો છે 12 વર્ષે અને 14 વર્ષે, એ 18 વર્ષો પછી અનિરુદ્ધસિંહ જાડેજાને મળશે અને સરકાર આમાં તથ્યનો સ્વીકાર કરી અને પોઝિટિવ વલણ દેશે એવો અમને ભરોસો છે. બિલકુલ અતુલભાઈ, હવે રાજુભાઈ આ આખી પ્રક્રિયા અતુલભાઈ સમજાવી. આ જે પ્રક્રિયા છે એને તમે સમર્થન આપો છો કે પછી તમારું કઈ અલગ માનવું છે? અને બીજી વાત કે જે રીતના તમે થોડા દિવસ પહેલા પણ એ વાત કરી હતી કે ન માત્ર અનિરુદ્ધસિંહ, જે વ્યક્તિએ સજા માફી કરી છે એવા જેલ વડા એ ટીએમ બિષ્ટ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, એની પણ પૂછપરછ થવી જોઈએ. આ બંને વાતને તમે કઈ રીતના જુઓ? બિલકુલ, જે અતુલભાઈએ કીધું એ પ્રમાણે કે ભાઈ એક કાંતિરામજી સોલંકી નામના વ્યક્તિ હતા, એમને અને અનિરુદ્ધસિંહની સામે ફરિયાદ કરેલી હતી એટલે ઈ પેન્ડિંગ હતી. એક બીજું કે એને સજા માફીની બાબતમાં આવે છે ત્યારે સજા માફીના જે પરિપત્ર છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે સજા માફી થયા બાદ કોઈ ગુના આચરવાના નથી ગંભીર પ્રકારના. પરંતુ અનિરુદ્ધસિંહ દ્વારા 2 સુરતની અંદર એફઆઈઆર થઈ છે, એમાં એક પીએસઆઈ ફરિયાદી છે, એક ફરિયાદ એમની વાડીએ જુગાર ધારાની થઈ છે, એમાં પણ પોલીસ ફરિયાદી છે. આ 2 સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ છે. પુરાવાઓ સાથે એની ચાર્જશીટ રાખવામાં આવેલી છે. બીજી પણ 3 ફરિયાદો એની સામે દાખલ થયેલી છે. એટલે જે બાબત અતુલભાઈ કહે છે એમાં કદાચ આ ગુના જે છે એ અતુલભાઈના ધ્યાન ઉપર આવેલા નથી. અતુલભાઈ, આખી આ ઘટનામાં છેલ્લી તમારી પ્રતિક્રિયા લેવી છે. આમાં એવું છે, ટેકનિકલ રીતે તમે જે વાત કરી રહ્યા છો, ટેકનિકલ રીતે જવાની આગળ પ્રોસેસ કરી રહ્યા છો, એ ટેકનિકલ પ્રોસેસમાં રીબડા ખાતે સભા સંમેલન, પરિવારની સાથે મુલાકાત, સામાજિક આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેશે. આ તમામની સાથે મુલાકાત બાદ આગળની કયા પ્રકારની પ્રોસેસ અને શું કઈ ચર્ચા કરવાના છો? હવે રાજુભાઈએ જે ફરિયાદની વાત કરી ને એમાં આપને કીધું કે કોશિંગ પિટિશનો એમાં થઈ ગઈ ને ફરિયાદો રદ થઈ ગયેલી છે, એમાં ક્યાં એમનું નામ છે નહીં. બરાબર છે. હવે વાત રીબડાના સંમેલનની કરીએ આપણે. તો રીબડામાં જે સંમેલનમાં કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય ત્યારે સૌથી પહેલું એનું ગામ અને એનો પરિવાર અને એનો સમાજ સાથે ઉભો રહેતો હોય છે. એટલે અનિરુદ્ધસિંહના સમર્થનમાં રીબડામાંથી શરૂઆત થાય એ સ્વાભાવિક વસ્તુ છે અને 18 વર્ણના લોકો એમાં જોડાવાના છે. બીજું કે ત્યાં એક જ ચર્ચા છે કે નિયમ અનુસાર કાયદાકીય પ્રક્રિયાને માન સન્માન આપી, નામદાર કોર્ટના ચુકાદાને માન સન્માન આપી અને જ્યાં ક્ષતિઓ રહી ગઈ છે એ ક્ષતિઓને પરિપૂર્ણ કરવા માટે આપણે શું કરી શકીએ એની ચર્ચા થશે. સેકન્ડ થિંગમાં જે આખું આવેદન પત્ર તૈયાર કરવામાં આવશે એમાં 2014 નો જે વિષય અમારો પેન્ડિંગ છે એ બાબતે પણ સરકારને રજૂઆત કરવામાં આવશે અને 2018 બાબતે જે માફીમાં જે લોકો એવું કે છે કોન્ટ્રાવર્સી, એ બાબતે પણ અમારા તરફથી જે કોઈ છે એ રજૂઆતો કરવામાં આવશે. અને આગામી સમયમાં રીબડા પછી
સમગ્ર ગુજરાતના તમામ જે જિલ્લા મથકો છે ત્યાં કલેક્ટર શ્રીને આવેદન પત્રો આપવામાં આવશે અને એકદમ શાંતિપૂર્ણ રીતે બિન રાજકીય રીતે કોઈ પણ જાતની અમે કોઈ સમાજના વિરોધમાં નથી, કોઈ પરિવારના વિરોધમાં નથી, કોઈ પક્ષના વિરોધમાં નથી. અમે ફક્ત એક જ વાત કરીએ છીએ કે હજારો લોકોને ગુજરાતની અંદર, દેશમાં આપણે જવા દો, ગુજરાતમાં હજારો લોકોને 12 વર્ષે ને 14 વર્ષે સજા માફીનો લાભ મળ્યો છે. એ લાભ અનિરુદ્ધસિંહ જાડેજાને મળે એ માટેની જે ટેકનિકલ પ્રોસેસ છે એ પ્રોસેસમાં જ અમે આગળ વધીશું. અમે આજે પણ સરકારની કોઈ ટીકા નથી કરતા, કેમ કે આ આખો વિષય સરકારે ક્યાંય વચ્ચે આવી નથી. સરકાર આવી પડતો તો જેની વખતે 2018 પછી સરકારનો હુકમ આવ્યો, એટલે આમાં સરકારનો કોઈ વિરોધ નથી, કોઈ પક્ષાપક્ષી નથી, પણ જ્યાં ટેકનિકલ ક્ષતિ રહી ગઈ છે એની પૂર્તતા કરી અને યોગ્ય આખું મેમોરેન્ડમ સરકાર સુધી પહોંચાડીશું. અને તમામ સમાજનું, જ્યારે અનિરુદ્ધસિંહની વાત આવે અને એમના દીકરાની વાત આવે રાજદીપસિંહની, તો એમના સેવાકીય કાર્યોની આપણે જેટલું કરીએ એટલું ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમના રેકોર્ડ છે સાહેબ, એમની સેવાના. અને હાલ જે લોકો એમનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને પણ મારે ચોખવટ નથી કરવી, પણ ભૂતકાળમાં અનિરુદ્ધસિંહ જાડેજા પાસેથી સારા એવા લાભ લઈ ચૂકેલા લોકો છે અને એમના કહેવાથી ઘણી દીકરીઓના કરિયાવર પણ આપવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ દ્વારા. આ બધી ચોખવટો મારે ક્યાંય કરવી નથી, પરંતુ હું એટલું જ કહીશ કે જે સમયે જે લોકો ક્યારેક સાથે હોય છે, ક્યારેક વિરોધમાં હોય છે, હું કોઈ રાજકીય પ્રક્રિયામાં પડ્યા વગર જે નિયમ મુજબ સજા માફીનો લાભ અનિરુદ્ધસિંહ જાડેજાને મળવો જોઈએ એ મળે એ માટેના અમારા બેસ્ટ પ્રયત્નો રહેશે. બિલકુલ, બંને મહાનુભાવો અમારી સાથે જોડાવા બદલ બંને કાયદાના જાણકાર હતા અને સાથે આજે આખો કેસ ચાલી રહ્યો છે એ 2018માં પેલા સજા માફી બાદ એ પ્રદીપ કોર્ટ દ્વારા એ ફરીથી આ સજા માફીને પડકારી અને રદ કરવાનો નિર્ણય, બાદમાં સુપ્રીમ કોર્ટ બાદ હવે એ રીબડામાં શક્તિ પ્રદર્શન અને શક્તિ પ્રદર્શન બાદ આગળની કાર્યવાહી શું, આવા અનેક સવાલોના સચોટતાથી અમે તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે રાજકીય છતરીઓ ખુલે છે ત્યારે આવા કેસો એ ફરીથી ચર્ચાઓમાં આવતા હોય છે. એવું એટલા માટે કહેવું પડે કે જે વ્યક્તિ એમનું મૃત્યુ થયું હતું આ ઘટનામાં, એમના પૌત્ર દ્વારા એ 2024માં આ પિટિશનને પડકારવામાં આવી, પણ પડકાર્યા બાદ પણ આજ દિન સુધી એ વ્યક્તિ ક્યારે જાહેરમાં નથી આવ્યા, કોઈ નિવેદન પણ નથી આપ્યું. અને ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધી આટલી સુનાવણીઓ ચાલી, પરિવારના સભ્યો પણ અનેક વખત હાજર રહ્યા છે, તેમ છતાંય ક્યારેય કોઈ નિવેદન નથી આપ્યું કે શું એ આખી ઘટના હતી. જો કે એક તરફ એવી ચર્ચાઓ છે કે આખું રાજકીય ષડયંત્ર છે અને બીજી તરફ આ જ રાજકીય ષડયંત્રની સામે, જો રાજકીય ષડયંત્ર હોય તો તેની સામે હવે સમાજના આગેવાનોએ મેદાને ઉતર્યા છે. સમાજના આગેવાનો એટલા માટે મેદાને છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા એ તેમના દ્વારા ક્ષત્રિય સમાજની અંદર કરેલી એ કામગીરીઓ, તેમના સમર્થકો એ હવે રીબડા ખાતે ભેગા થઈ રહ્યા છે, એકત્રિત થઈ રહ્યા છે. 5 તારીખનું એ સંમેલનની અંદર પરિવારના સભ્યો પણ હાજર હશે. વાત એવી છે કે ટેકનિકલ મુદ્દાઓ આધારે ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા બાદ આખા આ કેસની અંદર શું કઈ નિષ્કર્ષ નીકળે છે, સરકાર સુધી કેવી રીતે રજૂઆત કરવામાં આવે છે, દરેક જિલ્લાના કલેક્ટરોને કેવી રીતે આવેદનપત્ર આપવામાં આવે છે અને કેવી ચર્ચાઓ છે કે શાંતિપૂર્ણ માહોલની અંદર આખો આ કાર્યક્રમ કરવામાં આવશે. પરંતુ જે ઘટના 1988માં બની હતી એની ચર્ચા આજ દિન સુધી સતત ચાલે છે. એ રક્તરંજિત ઘટના, એ ગોંડલનું સંગ્રામજી ગ્રાઉન્ડ, એ 15મી ઓગસ્ટ કે જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો હતો, એ સ્વતંત્ર દિવસની ઉજવણી એ 1988ની સાલમાં એ ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ચાલી રહી હતી. એ દરમિયાન બનેલી ઘટના. અધિકારીઓ પણ હાજર હતા, નેતાઓ પણ હાજર હતા અને ત્યાં એ ગોંડલની જનતા પણ હાજર હતી. અને હવે એ જ ઘટનાને લઈને શું હકીકત હતી, શું હકીકત ન હતી, એ ઘટના એક તરફ રહી. એ ઘટનાની અંદર જે મુખ્ય આરોપી તરીકે જે અનિરુદ્ધસિંહ જાડેજા હતા એની સજા માફીને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે અને એ સવાલો એ સતત ઘટના બની અને વર્ષો બાદ પણ ઉઠતા આવે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ન્યાય પ્રણાલીએ જે આખો આદેશ કર્યો છે એ આદેશ બાદ જે નવા ટેકનિકલ મુદ્દા આધારિત પેપર જે કોર્ટની અંદર આગામી સમયમાં સરકાર સાથે વાટાઘાટો કરીને રજૂ કરવામાં આવશે એ બાદ શું નિષ્કર્ષ આવે છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ એ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જે પ્રેમ તમે અમને 1 વર્ષ સુધી લગાતાર આપ્યો છે, સતત પ્રેમ તે તમે જે અમને ડિજિટલ પર આપ્યો છે એ જ પ્રેમ તમે અમને ટીવી ચેનલ પર પણ આપતા રહેજો.
જીટીપીએલ પર ન્યૂઝરૂમ ગુજરાત આવી ચૂક્યું છે. 285 નંબર છે. જોતા રહેજો ન્યૂઝરૂમ, અને આ જ પ્રકારના ગર્જનાદ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, આપનો અવાજ ઉઠાવતા રહીશું. નમસ્કાર.